રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ છે। ગરમી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ભેજવાળા પવનો ફૂંકાતા અકળાવનારી ગરમી પડવાની આગાહી છે। 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધશે। તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી પડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાતા ગરમી વધશે। 28મી એપ્રિલ બાદ પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાન બદલાઈ શકે છે। અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની સાથે કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘણું ઓછું રહેવા છતાં ભેજવાળા પવનો અકળાવે। દક્ષિણ ગુજરાતમાં પણ ભેજવાળા પવનો અકળાવે। ત્યારબાદ તારીખ 28-29 એપ્રિલથી લગભગ એપ્રિલ શરૂઆત સુધીમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો જે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે કે 28મી તારીખ સુધી રહેશે ગરમી, ત્યારબાદ ભેજવાળા પવનોને કરા સુધી પડશે 28 એપ્રિલ બાદ, પરંતુ ત્યાં સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધશે। એટલે ઇલેક્શનના દિવસે જ્યારે આપ મતદાન કરવા જશો ત્યારે પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે।